ક્યારે એવું બન્યું છે કે કોઈ વાર્તા વાંચીને આપણે વિચારતા રહી જઈએ? વ્યક્તિ અને સમાજ આ બેની વચ્ચેનો જે સંઘર્ષ છે એના પર વિચાર કરવા મજબૂર થઈ જઈએ? આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એવા જ અદ્ભુત રત્ન મોંજી રુદરની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ. તો ચાલો આ શક્તિશાળી ગાથાને સાથે મળીને સમજીએ. જુઓ, આને ખાલી એક વાર્તા ન કહી શકાય. આ તો એક આખી ગાથા છે. એક એવા માણસની જે પોતાના સિદ્ધાંતો અને સમાજની અપેક્ષાઓના ચક્રવ્યૂહમાં બરાબરનો ફસાયેલો છે. અને સાચું કહું તો આ એવો સંઘર્ષ છે જે કદાચ આજે પણ આપણે સૌ કોઈને કોઈ રીતે અનુભવીએ જ છીએ. તો પછી આ આખી વાતના કેન્દ્રમાં કોણ છે? આ મોંજી રુદર છે કોણ, જેમના નામ પર આખી વાર્તા છે? ચાલો એમના વ્યક્તિત્વના એક એક પળને ખોલીને જોઈએ. સારું, તો ચાલો આપણી આ સફરનો પહેલો પડાવ શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે આ મુખ્ય પાત્ર મોંજી રુદરને જ બરાબર ઓળખી લઈએ. મોંજી રુદરને ખાલી એક પાત્ર કહીને વાત પૂરી ના કરી શકાય. એ તો જાણે કે સિદ્ધાંતો પર જીવતો એક માણસ છે. એમના મૂળ એમના સમાજમાં, એમના લોકોમાં ખૂબ ઊંડા છે. પણ જ્યારે સંજોગોનું તોફાન આવે છે ત્યારે એમની સામે એક એવી પસંદગી આવીને ઊભી રહે છે જે લગભગ અશક્ય છે. એ માત્ર ટકી નથી રહેતા, પણ પોતાની અંદરના અવાજ માટે લડતા એક યોદ્ધા બની જાય છે. હવે સવાલ એ થાય કે આટલા મજબૂત સિદ્ધાંતોવાળો માણસ એ કઈ દુનિયામાં જીવતો હશે? કેવું હતું એ જગત જેણે પહેલાં તો એમના વ્યક્તિત્વને આકાર આપ્યો અને પછી એને જ પડકાર ફેંક્યો? ચાલો એ પરંપરાઓથી ભરેલા વિશ્વમાં એક નજર નાખીએ. અને એ જ આપણો બીજો વિભાગ છે, પરંપરાનું એ વિશ્વ જેમાં મોંજી રહેતા હતા. આ જે પાના દેખાઈ રહ્યા છે ને, એ ખાલી ચિત્રો નથી. સમજો કે આ મોંજીના જગતમાં ડોક્યું કરવાની એક બારી છે. એક એવું ગામડું જ્યાં દરેક જણ એકબીજાને ઓળખે છે અને જિંદગીની ગાડી સદીઓ જૂના રીતરિવાજો અને સામાજિક નિયમોના પાટા પર જ ચાલે છે. અહીં વ્યક્તિ કરતાં સમુદાયનું મહત્વ હંમેશા વધારે રહ્યું છે. એટલે કે આ એક એવી દુનિયા હતી જ્યાં તમારી પોતાની ઈચ્છાઓનો બહુ મહત્વ નહોતું. ફરજ, સમાજમાં માન સન્માન અને પરિવાર શું વિચારશે, બસ આ જ બધું ચાલતું. જીવનનો રસ્તો જાણે કે પહેલેથી જ નક્કી કરેલો હોય. અને પરંપરાનો આ જ મજબૂત તાણોવાણો આગળ જઈને મોંજી માટે સંઘર્ષનું મેદાન બને છે. અને હવે આપણે આવી પહોંચ્યા છે વાર્તાના બરાબર કેન્દ્રમાં, એના હૃદયમાં, આપણો ત્રીજો વિભાગ જે આખા સંઘર્ષની જડ છે. અહીંયા જુઓ, આખી વાત એકદમ સાફ દેખાઈ રહી છે. એક બાજુ છે સમાજ જે કહે છે કે ભાઈ પરંપરાથી મોટું કંઈ નહીં, સમૂહ કહે એમ જ થવું જોઈએ. અને બીજી બાજુ છે મોંજીનો પોતાનો અંતરાત્મા જે ન્યાય અને સત્ય માટે પોકાર પાડી રહ્યો છે. આ બે મોટી તાકાતો વચ્ચેની જે ટક્કર છે એ જ તો આ વાર્તાનો પ્રાણ છે. અને પરિસ્થિતિ મોંજીને એક એવા વળાંક પર લાવીને મૂકી દે છે જ્યાંથી પાછા વળવાનો કોઈ રસ્તો જ નથી. એમના સિદ્ધાંતોની મજબૂત દિવાલ સમાજના નિયમો સાથે સીધી ટકરાઈ છે. અને આ ખાલી બહારનો ઝઘડો નથી, પણ એમના પોતાના અસ્તિત્વની અંદર ચાલતું એક યુદ્ધ છે. જરા એક વાક્ય સાંભળો. તેમણે પસંદગી કરવાની હતી, પરંતુ દરેક માર્ગ નુકસાન તરફ દોરી જતો હતો. બસ આ શબ્દોમાં મોંજીની આખી મજબૂરી, એની આખી પીડા આવી જાય છે. એવી હાલત જ્યાં કોઈ પણ રસ્તો પસંદ કરો, નુકસાન તો થવાનું જ હતું. સારું, તો ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. આ વાર્તાના જે અલગ અલગ પડ છે એને ખોલીને જોઈએ કે અંદર શું છુપાયેલું છે. કારણ કે મોંજી રુદર ખાલી એક ઘટનાની વાત નથી કરતી, એ તો માણસના જીવનના કેટલાક મૂળભૂત સવાલોની શોધ છે. આ વાર્તા આપણને મૂળભૂત રીતે 3 સવાલો પૂછે છે. પહેલો, કે સાચો ન્યાય કોને કહેવાય? જે સમાજ નક્કી કરે એ, કે જે આપણો અંતરાત્મા કહે એ? બીજો સવાલ છે પરિવારના સંબંધોનો. પરિવાર માટેની આપણી ફરજ ક્યાં પૂરી થાય છે અને પોતાની જાત માટેની જવાબદારી ક્યાંથી શરૂ થાય છે? અને ત્રીજો, કદાચ સૌથી અગત્યનો સવાલ, ગમે તેટલું દબાણ હોય, ગમે તેવા ખરાબ સંજોગો હોય, છતાં પણ પોતાની નૈતિકતા પર અડગ રહેવાની તાકાત ક્યાંથી મળે? અને આ જ તો મોટો સવાલ છે, ખરું ને? કે શું પરંપરા હંમેશા સાચી જ હોય? અને જ્યારે પરંપરા અને સાચો ન્યાય સામ સામે આવીને ઊભા રહી જાય, ત્યારે એક સામાન્ય માણસ શું કરે? આ વાર્તા આપણને આ જ ગહન પ્રશ્નો પર વિચારવા માટે મજબૂર કરી દે છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા આ વિશ્લેષણના છેલ્લા તબક્કામાં. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આટલા વર્ષો પછી પણ આ વાર્તા આપણને કેમ આટલી સ્પર્શી જાય છે. જો મોંજી રુદરની વાર્તા ભરે ગુજરાતના એક ગામડામાં બની હોય, પણ એની જે ભાવના છે, એનો જે આત્મા છે,
એ કોઈ એક જગ્યા પૂરતો સીમિત નથી. એ તો દરેક માણસની વાત છે જે સમય અને સંસ્કૃતિની સીમાઓને ઓળંગી જાય છે. તો આ વાર્તા આજે પણ કેમ આટલી પ્રસ્તુત છે? કારણ કે એ વ્યક્તિ અને સમાજ વચ્ચેના એ સંઘર્ષની વાત કરે છે જે ક્યારેય જૂનો નથી થતો. એ આપણને નૈતિકતા અને ફરજ વિશે એવા સવાલો પૂછે છે જેનો કોઈ એક સીધો જવાબ નથી. અને મોન્જીનું પાત્ર, જે પોતાની સત્યનિષ્ઠા માટે છેક સુધી લડે છે, એ તો જાણે આપણા બધાની અંદર રહેલા સંઘર્ષનું જ એક સ્વરૂપ છે. તો આ ચર્ચાના અંતે એક સવાલ મનમાં રહી જાય છે. આજની આ દુનિયામાં જ્યાં આપણે પણ ક્યાંક ને ક્યાંક સમાજની અપેક્ષાઓ અને આપણા પોતાના સિદ્ધાંતો વચ્ચે સંઘર્ષ અનુભવીએ છીએ, ત્યાં મોન્જી રુદરની આ કથા કેટલી પ્રસ્તુત છે? આ વાર્તાનો કયો હિસ્સો આપણને પોતાની જિંદગીની યાદ અપાવે છે? વિચારવા જેવો પ્રશ્ન છે. આભાર.